સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાજકોટથી નીકળેલી સરદાર એટ 150 સ્વદેશી પદયાત્રાનું આજે યાત્રાધામ ખોડલધામ કાગોડ ખાતે ભવ્ય સમાપન થયું છે। સતત 27 કલાકની પદયાત્રા બાદ કેન્દ્રીય મંત્રીઓ અને ધારાસભ્યોએ ખોડલધામમાં ધ્વજારોહણ કર્યું હતું। આ પ્રસંગે ભાજપના સંગઠનમાં થયેલા નવા ફેરફારોને પણ વધાવવામાં આવ્યા હતા। રાજકોટથી શરૂ થયેલી પદયાત્રા 65 કિલોમીટરનું અંતર કાપી કાગોડ પહોંચી હતી। પદયાત્રીઓએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। પદયાત્રાના મુખ્ય આયોજક અને રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ પરસોત્તમ રૂપાલાને કંકુ તિલક કરી અને ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા હતા। તમામ અગ્રણીઓએ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા હતા। ત્યારબાદ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રીઓ અને ધારાસભ્યોના હસ્તે મંદિર પરિસરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। સમાપન સમારોહમાં મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને રાઘવજીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો। સમગ્ર રૂટ પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વીરપુર પોલીસે પ્રશંસનીય કામગીરી કરી હતી। પીઆઈ અને પીએસઆઈ સહિત 100 જેટલા પોલીસ જવાનોએ ખડેપગે રહીને પદયાત્રાને સુચારુ રૂપથી સંપન્ન કરવામાં મદદ કરી હતી। સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની ઉજવણીને ભાગરૂપે અમે એક રાજકોટથી પદયાત્રા શરૂ કરી હતી અને આજે ખોડલધામ માં ખોડિયારના આશીર્વાદ લઈ ધ્વજારોહણ કરી અને અમે અહીંયા સમાપન કરીએ છીએ। આનો મુખ્ય ઉદ્દેશ અમારો એ હતો કે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વદેશી અને વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટેનો જે પ્રયાસ છે એના માટે અમે અમારી યાત્રાનું નામ જ પણ 150 સરદાર યાત્રા અને સાથે સાથે સ્વદેશીની થીમ ઉપર અમે આ પદયાત્રા શરૂ કરેલી અને એની વાત કરીએ તો રાજકોટથી શરૂ કરીએ ત્યાં આજ સુધીમાં અમને 3 દિવસના આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં મોટા લોકો ખૂબ ઇન્ડસ્ટ્રી લોકોએ પણ અમારું સન્માન કર્યું।